उषाबेन आप शुरू कीजिए। श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મા જ્ઞાની સુખાની બહુ બહુ દોય લો. મુજ પુણ્ય રાશિ ફળ્યો, અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાહ્યાંતર વિભો તારા, તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે. નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રુચે ન જંપન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા, નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમું. કરુણા અકારણ સમુદ્ર તને નમું. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમું. આ દાસના જીવન શિલ્પી તને નમું. આ દાસના જીવન શિલ્પી તને નમું. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી. વાણી ચિન્મુક્તિ તારી, ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું, મન રથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું, મન રથ મનનો પૂરજો શક્તિશાળી. बहुत सुंदर उषाबेन। थैंक यू. शोभनाबेन आपका स्वागत है। हाँ, जय जिनेन्द्र। जय जय जिनेन्द्र। जिनेन्द्र बेन.
आज अपना 153 बोल है। પણ આયેગા. हाँ હા जी। બરાબર. હા શોભલાબેન જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર. ઇન્દુબેન હા, ઢોબલિયા. चाहिए રજનીભાઈના બેન. રજનીભાઈના બેન. बूंद बूंद अमृत वाला कुशल जी, बूंद बूंद अमृत वाले सारे हाँ लेक्चर है ना, वो किसी हाँ बहन को चाहिए अमेरिका में, तो मुझे कैसे मिलेंगे वो? वो हाँ मोना की साइट पर है। वो अच्छा भानुबेन से पूछ के आपको लिंक भेजूंगा मैं। ओके ओके, चलो टाइम हो गया, अपन हाँ जी। हाँ मंगलाचरण हाँ करते हाँ हैं। हाँ चालू करिए. ओम नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायणम नमो लोकेशव श्रावणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतो शासनम नमः समय साराय स्वानुभूत्याचकास्ते चेत् स्वभावाय भावाय सर्वभावान्तरचिते ओम नमः श्रीदेव्यः ओम नमः श्रीदेव्यः ओम नमः श्रीदेव्यः. ચાલતો વિષય આપણો બુંદ બુંદમાં અમૃત, એનો 153 નંબરનો બોલ આવ્યા છે 153. हाँ जी। ગુરુદેવને પૂછે છે, પ્રશ્ન થાય છે, ભાઈશ્રીને પૂછે છે કોણ? અજ્ઞાની. हाँ जी। મૂંઝવણ છે, પૂછે છે અમે ક્યાં અટકીએ છીએ? આપણા બધાનો આ પ્રશ્ન છે. આટલું બધું બરાબર. સાંભળીએ છીએ, આટલું બધું વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, વિચારીએ છીએ, તત્વનો વિચાર કરીને નિર્ણય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હજી કાર્ય કેમ નથી થતું? અમે અટકીએ છીએ ક્યાં? આ ગુરુદેવના મોટા ભાગના શિષ્યનો પ્રશ્ન છે. બીજા તો કોઈ આવો પ્રશ્ન ના પૂછે ને, જે સ્વાધ્યાય અર્થી હોય, સ્વાધ્યાય કરતો હોય, જેને આત્માની ઝંખના હોય કે મારે આત્મા જોઈએ છે, એવા જીવને આ પ્રશ્ન થાય છે કે અમે અટકીએ છીએ, ક્યાં અટકીએ છીએ? ઉત્તર: વ્યવહારના નિષેધનું જેટલું વીર્ય ઉપડવું જોઈએ તેટલું ઉપડતું નથી. જો વ્યવહારનો નિષેધ કરાયો ફરીથી, અસ્થિમાં તારો તું અસ્થિમાં રોકાતો નથી ને અસ્થિથી વિચારતો નથી ને અસ્થિમાં તારું સ્વરૂપ કેવું છે એની તું મહિમા કર, એમ ના કીધું. વ્યવહારનો પક્ષ એટલો બધો પ્રબળ પડ્યો છે, ખૂણે ખાંચડે પડ્યો છે. ગુણ ભેદના બાને પણ વ્યવહાર પુષ્ટ થાય, કારણ શુદ્ધ પર્યાયના બાને પણ વ્યવહાર પુષ્ટ થાય, ઉપયોગ લક્ષણના બાને પણ વ્યવહાર પુષ્ટ થાય. તો બાકીના રાગ અને ઇન્દ્રિય જ્ઞાનના વિશેષોની તો શું વાત કરવી? અશુદ્ધ પર્યાયોની તો વાતે શું કરવી? અંદરના ને અંદરના સહજ જ્ઞાન દર્શન ગુણ છે, એને જ એટલાને જ્ઞાન માને ને એટલાને જ આત્મા માને ને એટલાને જ લક્ષણ માનીને લક્ષભૂત પદાર્થ માને, તો પણ વ્યવહારનો પ્રબળ પક્ષ છે. આ બધા પ્રબળ પક્ષ છે. વ્યવહારના નિષેધનું જેટલું વીર્ય એટલે કેટલું?
તો કે ખૂણે ખાંચરે એક પણ આત્માના પ્રદેશે વ્યવહારનો પક્ષ ના રહેવો જોઈએ ને. જેટલું વીર્ય ઉપડવું જોઈએ તેટલું વીર્ય ઉપડતું નથી. કેમ કે સંક્ષેપ વૃત્તિ વાળો જીવ હોય ને એ તો દ્રવ્યનો જ અભિલાષી હોય, અને એને ખબર છે કે નિષેધમાં મારી પાત્રતા પ્રગટ થાય છે, એટલે અનંતાનું બંધી મિથ્યાત્વ ઘડે છે, અને વિધિમાં હું આવીશ ને તો વિધિમાં તો વિધિનો વિકલ્પ ટળી અને આત્માનો અનુભવ થશે. વ્યવહાર લઈને ગૌણ પ્રમોદ કરીને ત્યાંથી નાનું ઝાટકું આપીશ. પ્લીઝ મ્યુટ. हाँ शोभनाबेन, आप चालू હા, रखिए. વ્યવહાર નહીં અને વ્યવહાર જો નહીં ના બરાબર વિષય સંભળાતું નથી, ઘરમાં પ્રોબ્લેમ છે. ગૌણ કરી અને નિશ્ચયથી શુદ્ધ નહીંથી વિચારતો થઈ જાય ને તો એને લાઈન હાથમાં આવી જાય, આત્માની લાઈન હાથમાં આવી જાય. हाँ કેમ जी. કે એને વ્યવહારનો પક્ષી પડ્યો છે કે પર્યાય દ્વારા જ આત્માને લક્ષમાં લેવો. અનુભૂતિ તો આત્મામાં જ થાય ને, નિર્ણય તો પર્યાયમાં જ થાય ને, પર્યાય જ આત્માની સન્મુખ થશે ને, પુરુષાર્થ પણ પર્યાય કરશે ને, આમ પર્યાયમાં જ એનું વીર્ય રોકાયેલું છે. અનંત વીર્ય અહીંયા રોકાયું છે. રુચિ પર્યાયની જ પુષ્ટ થયા કરે છે. નિશ્ચયની વાત અધૂરી લાગે છે, અપૂર્ણ લાગે છે, સમ્યક એકાંત એને ગમતું નથી, અનેકાંત પ્રગટ થયું નથી પણ અનેકાંતનો પક્ષ છે, પ્રમાણ પ્રગટ થયું નથી પણ પ્રમાણનો પક્ષ છે, વ્યવહાર પ્રગટ થયું નથી પણ વ્યવહારનો અજ્ઞાનીને પક્ષ છે. આ બધા પક્ષ એ વ્યવહારના નિષેધનું જેટલું વીર્ય ઉપડવું જોઈએ તેટલું ઉપડતું નથી. जी जी. પરિણામ માત્ર થી રહિત એવી શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા છે, કેમ કે વિકલ્પાત્મક છે અને અજ્ઞાની માટે હો. પણ પહેલેથી જો પરિણામથી સહિતની ખૂણે ખાંચરે કે ભલે હું રાગ દ્વેષ મિથ્યાત્વથી રહિત પણ નિર્મળ પર્યાય પ્રગટ થશે, આનંદ આવશે, એનાથી તો સહિત થાય ને. તો એને પેલા સહિતને આગળ કર્યું, પરિણામી દ્રવ્યને આગળ કર્યું, તો સહિતની શ્રદ્ધા એને વ્યવહાર પ્રગટ થતો નથી. કેમ કે નિશ્ચય નયનો વિષય છોડી અને સહિત નથી થતું. એટલે કે છે પરિણામ માત્રની રહિતની શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે, અને સહિતની શ્રદ્ધામાં મિથ્યા દર્શન અજ્ઞાન પુષ્ટ થાય છે. એક તો પરિણામને કરવાની ભાવનામાં દ્રવ્ય કે પર્યાય બંનેમાંથી કોઈ જણાતું જ નથી એને. કેમ કે પરિણામની ભાવના ભાવે છે. આનંદ તો પર્યાયમાં આવશે ને, મને કાંઈ ન જોઈએ, બસ એક સમ્યક દર્શનની અભિલાષા છે. કેમ કે સમ્યક દર્શન પ્રગટ થાય તો હું ગુરુનો સાચો શિષ્ય કહેવાઉં, સમ્યક દર્શન પ્રગટ થાય તો મારું મનુષ્ય ભવ સાર્થક થાય, સમ્યક દર્શન પ્રગટ થાય તો મોક્ષ માર્ગની ટિકિટ ફાટી જાય. આમ પરિણામની જ ભાવના, એમાં એને દ્રવ્ય જ નથી દેખાતું અને પર્યાય એને પ્રગટ નથી થતી, નિર્મળ પર્યાય. શિષ્ય પાત્ર હોય ને, શિષ્ય તો એ પ્રશ્ન છે ને એ વ્યવહાર નથી, પ્રશ્ન કરે જ નહીં, એની લાઈન જ ફરી ગઈ હોય. એ સ્વભાવથી જ વસ્તુને જુએ, પોતાના આત્માને સ્વભાવથી દેખવા લાગે, ને સ્વભાવથી દેખવા લાગે તો એમાં વ્યવહારનો પક્ષ જ ગળવા લાગે. એટલે વિકલ્પાત્મક ભૂમિકામાં પણ વ્યવહારનો નિષેધ આવશે, તેને અલ્પકાળમાં શુદ્ધાત્માનો પક્ષ આવીને પક્ષાંતિક્રાંત થઈ અને એ જીવ મોક્ષનો અધિકારી થશે. વ્યવહારનો નિષેધ ન કરે તો શું થાય? આત્માનો સ્વભાવનો પોતાનો નિષેધ થઈ જાય. એટલે હા, પોતાનો નિષેધ થઈ ગયો. એટલે અંદરમાં જવા માટે મોટામાં મોટી રૂકાવટ અને મોટામાં મોટી ખામી જો કોઈ હોય તો વ્યવહારનો પક્ષ, અને એને નિષેધ કરવાનું એનું વીર્ય
એ બાજુ પ્રબળ પુરુષાર્થી નથી થતું કે મારા સામાન્ય દ્રવ્યમાં વિશેષની સદાકાળ નાસ્તી છે. શ્રદ્ધાનો વિષય કેવો હોય એ એને નક્કી કરવો પડે. શ્રદ્ધાનો વિષય છે એ સર્વથા હોય પરિણામ માત્રથી ભિન્ન કે કથનચિત હોય પરિણામ માત્રથી ભિન્ન. શ્રદ્ધા એકમાં એકાગ્ર થાય કે શ્રદ્ધા સામાન્ય વિશેષ બંનેમાં એકાગ્ર થાય, એને નક્કી તો કરવો પડશે. હો, આ નક્કી કર્યા વગર માર્ગ મળે એવો નથી. એ પરિપૂર્ણ દ્રવ્યને અપૂર્ણ માને છે, કેમ કે પર્યાય એટલે પોતામાં ભેળવીને રાખે છે કે દ્રવ્ય એકલું સામાન્ય થઈ જાય ને તો એ તો વેદાંત થઈ ગયું, સાંખ્યમત થઈ ગયો. પણ દ્રવ્ય સામાન્ય વિશેષ હોય ને એમ હું માનું ને તો હું સર્વજ્ઞનો અનુયાયી ને સર્વજ્ઞનો શિષ્ય કેવા. સર્વજ્ઞનો શ્રદ્ધાની, વ્યવહાર શ્રદ્ધાની તો થાવું એમ. તો અહીંયા કે છે કે પરિણામની ભાવનામાં દ્રવ્ય કે પર્યાય કોઈનો નિર્ણય નહીં થાય. દ્રવ્યના નિર્ણય વિના એક સમયની પર્યાયનો સતનો પણ નિર્ણય કોણ કરશે? કોઈનો નિર્ણય નથી થતો. એને તો અધ્યવસાન થાય છે, એટલે એકત્વ બુદ્ધિનું પાપ થાય છે. વ્યવહારના નિષેધનું જેટલું વીર્ય ઉપડવું જોઈએ તેટલું ઉપડતું નથી. નિષેધ તો કરે છે, ઉપરથી નથી કરતો એમ પણ નથી, પણ જેટલી માત્રામાં ને જેટલું ઉપડવું જોઈએ કે શ્રદ્ધાનો ને શુદ્ધ નયનો પક્ષ પ્રબળ આવી જાય એટલું વીર્ય ઉપડતું નથી. પહેલા તો સામાન્યનો પક્ષ આવવો જોઈએ કે વિશેષ મારામાં છે જ નહીં. હું અત્યારે દુઃખને ભોગવતો જ નથી, દુઃખ મારામાં છે જ નહીં, અજ્ઞાન મારામાં છે જ નહીં. નિગોદમાં પણ મેં દુઃખને ભોગવ્યું નહોતું. એ છે ને કે નિગોદીયો જીવ અનંત દુઃખી છે, તો કે મારા જીવ રાજાએ, મારા પરમાત્મા તત્વએ, જીવે એને દુઃખને વેદ્યું નથી. એ તો દુઃખથી અત્યંત પૃથક સુખમય, સુખની નિરાકરતાની મૂર્તિ રહ્યો છે. આમ જો એને સ્વભાવની, સામાન્ય સ્વભાવનો પક્ષ આવે તો એની શ્રદ્ધાની કેળવણી થાય, શ્રદ્ધાનું વલણ સ્વભાવ બાજુ થાય. વિશેષ મારામાં છે જ નહીં. કેમ વારંવાર કેવું પડે છે? તો કે એને પ્રમાણની સત્તાનો સ્વીકાર કર્યો છે, અને પ્રમાણમાં ઉભો હશે ત્યાં સુધી પક્ષાંતિક્રાંત થશે નહીં. પ્રમાણમાં વ્યવહારનો નિષેધ કરવાની નિષેધાત્મકપણાનો જ અભાવ છે. એ વ્યવહારને અપનાવશે પણ વ્યવહારનો નિષેધ કરી શકશે નહીં. એટલે સામાન્યનો પક્ષ આવવો જોઈએ. તો કે કેવી રીતના આવે? તો કે મારામાં વિશેષ છે જ નહીં, હું વિશેષોથી સદા ન્યારો છું. વિશેષ વિશેષમાં હોય એનો નિષેધ નથી. વિશેષને આત્માની ત્રિકાળી સત્તામાં તે સ્થાપ્યા છે ને અજ્ઞાનમાં માન્યતા કરી છે કે મારામાં વિશેષ છે. એ માન્યતા છૂટી જવી જોઈએ. બસ પક્ષ આવ્યા પછી વારંવાર તેનું વલણ થવું જોઈએ. જો પક્ષમાં અને વલણમાં અંતર પાડ્યું. પક્ષ તો પેલા નક્કી કર્યું કે મારામાં વિશેષો છે જ નહીં, હું વિશેષોથી સદા અભાવ સ્વરૂપ, વિશેષોથી સદા શૂન્ય સ્વરૂપ, અવિશેષ એવો એક ચૈતન્ય પદાર્થ છું. હવે કે છે પક્ષ આવ્યા પછી તેનું વલણ થવું જોઈએ. હવે કોનું વલણ થવું જોઈએ? જ્ઞાયકનું. જ્ઞાયકનો રસ, જ્ઞાયકની મહિમા, જ્ઞાયકની પ્રીતિ, જ્ઞાયકનો પ્રેમ. જ્ઞાયક વિના એને ગોઠે નહીં. જ્ઞાયક આખા દિવસમાં કોઈ કામમાં રોકાઈ ગયો, લગ્ન પ્રસંગમાં કોઈ કામમાં, તો એને અંદરથી ખટકો લાગે, ખેદ થાય કે આજ મારા આત્માની ઓળખાણ વગર, આત્માની મહિમા વગર મારો દિવસ પરમાં એકાકાર થઈને આખો દિવસ પસાર થઈ ગયો. એમ એને ખેદ થાય.
જેનો હું સ્વામી નથી, કરતા નથી, તેને જાણવાથી મને શું લાભ? વલણ થયું તો હવે એમ વિચારે છે કે પર્યાયનો તો હું સ્વામી નથી, પરિણામનો તો હું માલિક નથી, પરિણામનો માલિક પરિણામ કરતા બતાવી દીધો આચાર્ય ભગવાને, ગુરુદેવે, કે પરિણામ એના ષટકારકથી થાય છે. તો હજી તારી કરતા બુદ્ધિ લંબાઈ છે કે હું કરું તો થાય, હું કરું તો થાય. મારા વિના પર્યાય ન હોય, સામાન્ય વિના વિશેષ ન હોય. સામાન્ય વિનાના વિશેષ છે ઈ તો સસલાના શિંગડા છે, આકાશના ફૂલ છે. તો કે અહીંયા ઈ વાત નથી. અહીંયા શ્રદ્ધાનું પડખું મજબૂત કરાવે છે. પ્રમાણ જ્ઞાનની વાત અલગ રાખવાની અને શ્રદ્ધાના વિષયમાં શ્રદ્ધાને પ્રબળ કરવી હોય એની વાત અલગ છે. બેયની વાત મિક્સ કરશે તો ન તો શ્રદ્ધાનો વિષય સમજાશે, ન તો પ્રમાણનો વિષય સમજાશે. એટલે અહીંયા કે છે જેનો હું સ્વામી નથી, કોનો? પરિણામનો. કેમ? કેમ કે હું તો અકર્તા છું ને, હું તો જાણનારો જ્ઞાયક છું ને. તો કે પરિણામ, તો કે પરિણામ સ્વતંત્ર ષટકારકથી થાય છે. તો જે સ્વયં થતા હોય એનો કરનાર કોણ હોય? કે પરિણામનો કરનાર, પરિણામ એનો સ્વામી, પરિણામ બતાવી દીધો. હવે કરતા બુદ્ધિ ગળી ગઈ, એની ઓગળી ગઈ. એણે માલિકીનો ભાવ છોડી દીધો કે હું પરિણામનો સ્વામી છું. છૂટી ગઈ એ મિથ્યા બુદ્ધિ. હવે આગળ કે છે તેને જાણવાથી મને શું લાભ? પરિણામનો કરતા નથી તો પરિણામનું સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ. પરિણામ મારા જ્ઞાનનું જ્ઞેય નથી તો પરિણામની જાણવાની બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ છૂટી ગઈ. વ્યાવૃત થઈ ગયું જ્ઞાન. ભેદને જાણવા તરફથી જ્ઞાન વ્યાવૃત થઈ ગયું અને અભેદ લક્ષી જ્ઞાન અભેદ તરફ ઢળી ગયું. પર્યાયને કરવું તે અજ્ઞાન છે. કેવી સરસ વ્યાખ્યા છે અજ્ઞાનની. આપણે તો 12માં કંઈક કરીએ એમાં અજ્ઞાન માનીએ. અહીંયા કે પર્યાયને કરવું, જે સ્વયં સત છે એમાં કર્તાપણાની બુદ્ધિ ઉઠાવવી એ જ અજ્ઞાન છે. એને સત ના માને પર્યાયને. પર્યાયને કરવું તે અજ્ઞાન છે. અને દ્રવ્યને જાણ્યા વિના પર્યાયને જાણે તે પણ અજ્ઞાન છે. ક્રમભંગ થઈ ગયો ને. જાણવાનું હતું પેલા ચેતન રાજાને, ચૈતન્ય પ્રતિમાને, આત્મદેવને, અને એને જાણવાનું છૂટી અને એકાંતે પરિણામને જાણવા એનું જ્ઞાન રોકાઈ ગયું. તો ઈ પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, એટલે ઈ પણ અજ્ઞાન છે. ચાલો આ બોલ આપણો પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ બોલમાં જઈએ છીએ 154 નંબરના બોલમાં. બેન તમે આમાં કઈ 154માં જાઓ છો ને એ પહેલા એક સવાલ હતો મારે 151માં. 151માં ગઈ વખતે લીધેલો ને તમે, એમાં અધ્યવસાન શબ્દ હતો. એ થોડુંક વધારે ખોલજો ને. અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ, બરાબર? અધ્યવસાન છે ને, હા, અધ્યવસાન છે ને એટલે એકત્વ બુદ્ધિ પેલું તો. હવે પર જણાય છે કેમ કે એને આગમથી તત્વ નક્કી કર્યું, આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ નક્કી કર્યું. શું નક્કી કર્યું સ્વરૂપ? કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વપરને કહે નહીં પણ જાણે, જાણનાર છે માટે જાણવું એનું સ્વરૂપ છે, બરાબર? તો એને તો પર જણાય છે. હું પરનો જ્ઞાતા દ્રષ્ટા છું. પરનો માલિક નથી, પરનો કરતા નથી, પરનો ભોગતા નથી, પરનો ત્યાગનારો નથી, કેમ કે હું તો પરથી નિરપેક્ષ તત્વ છું. તો શું છે? તો કે હું પરનો જ્ઞાતા છું, માત્ર ઉદાસીન ભાવે જાણનારો છું, એમ તત્વ નક્કી કર્યું. તો એને પર જણાય છે. એટલે પર જણાય છે તે અધ્યવસાન કેમ કીધું? કે એક સમયમાં જ્ઞાનની પર્યાય લક્ષપૂર્વક એક જ્ઞેયને જ જાણે. અજ્ઞાન અવસ્થામાં સમ્યક જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય અક્રમે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વપર પ્રકાશકમાં જણાય એ વાત જુદી.
બરાબર. હમ. અને લક્ષ્ય પૂર્વક પરને જાણવા દો. કોને? તો કે ધર્માસ્તિકાયના સ્વરૂપનો વિચાર કરે છે. કેમ કે 6 દ્રવ્ય સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યા. 6 દ્રવ્ય સ્વરૂપ લોક સર્વજ્ઞ ભગવાને કીધું. તો સર્વજ્ઞની શ્રદ્ધા છે. હાજી. તો સર્વજ્ઞ ભગવાને જે કીધું છે એવું સ્વરૂપ નક્કી કરે છે. તો અધ્યવસાન કેમ થઈ ગયું? તો કે ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેવું છે, અધર્માસ્તિકાય અરૂપી છે, એનું સ્વરૂપ કેવું છે, તો એ મન વડે નક્કી કરે છે. તો નક્કી વિકલ્પથી કર્યું તો વિકલ્પથી ને વિકલ્પથી તો હમ. નક્કી કર્યું એનું સ્વરૂપ. એમાં એ સમયે જ્ઞાનની પર્યાયે પોતાના આત્માને જાણવાનું છોડી દીધો. શુદ્ધ નૈતિક હા ચ્યુત થઈ ગયું. ચ્યુત થયું એ જ મહાપાપ. આત્માને જાણવાનું છોડી દીધું એનું નામ જ અધ્યવસાન. બહુ આત્માને સરસ. જાણતા જાણતા ધર્માસ્તિકાયને જાણે તો પરજ્ઞેયનો જ્ઞાતા થયો. પણ આત્મા જ આખે આખો ચુકાઈ ગયો. સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા, અનંત ગુણનું ધામ, ચૈતન્ય જ્યોતિ, એ છૂટી ગયો આખો. અને ઈ હમ. પર્યાય એકાંત પરનું લક્ષ કરીને પરિણમે ધર્માસ્તિકાય સંબંધેના વિકલ્પમાં જોડાણ કર્યું. એમાં એકત્વ કર્યું તો એના વિષયમાં પણ એકત્વ. ત્યાં હાજી. નૈમિતિકમાં એકત્વ. તો હમ. નિમિત્ત સુધી નૈમિતિક લંબાઈ ગયો. નૈમિતિક નો વિષય કોણ? નિમિત્ત પર પદાર્થ. તો નિમિત્તમાં પણ એનું એકત્વ થયું. આ રીતે લોકાલોકમાં એકત્વ થાય છે. બાકી જ્ઞાનની એટલે પર્યાય સ્વભાવ ચૂકી પોતાના જાય છે, દ્રવ્ય, સ્વભાવ ચૂકી જાય છે. બરાબર છે. હા, પોતાના જ્ઞાનની પર્યાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડીને બહાર નથી જતી. છતાં કેમ લોકાલોકમાં એકત્વ થાય છે? તો કે હા લોકાલોકને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં પર્યાય બુદ્ધિ પડી છે, એકાંતે પર્યાય દ્રષ્ટિ છે, અજ્ઞાન છે. એમાં સ્વભાવ સમયે સમયે ચુકાઈ જાય છે, છૂટી જાય છે. માટે એકત્વ બુદ્ધિને કારણે લોકાલોકમાં એનું એકત્વ ફેલાયેલું છે. બહુ સરસ. એટલા માટે ભાવબંધની પરાકાષ્ઠા કીધી. હા, ભાવબંધની પરાકાષ્ઠા. આ કોણ કે? સર્વજ્ઞ ભગવાન કે અહીંયા સુધી મિથ્યાત્વ ભાઈ, પરને જાણનાર દેખનાર છું ઉદાસીન થઈ ગયો આખા જગતથી, અને પરને જ્ઞેય બનાવવાનું ચાલુ રાખ્યું. અહીંયા કે છે મિથ્યાત્વ, અધ્યવસાન, ભાવબંધની પરાકાષ્ઠા. એ છૂટતું નથી ત્યાં સુધી. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. घनी सरस स्पष्टता थी गई। शोभना बहन आपका म्यूट हो गया, अनम्यूट कर रहे हैं। बेन તમારો ફોન મ્યુટ થઈ ગયો છે, અનમ્યુટ કરજો। अब हो गया? હા હવે हाँ બરાબર। हो गया, हाँ बराबर। અજાય છે મેની મેળ થઈ જાય છે, ખબર નહીં। શોભનાબેન, ચાલો હા બોલો। એક પ્રશ્ન એવો છે કે આમાં ધર્માસ્તિકાયનું જ ઉદાહરણ કેમ લીધું? અરૂપી છે ને, એટલે જો 4 દ્રવ્ય છે ને અરૂપી, બરાબર છે। હા, બહુ સરસ તમારો પ્રશ્ન છે। એક વાત કહું તમને કે પોતાના જીવ સિવાય બાકીના અનંતા જીવ તો છે ને વિશ્વમાં, હા છે તો ઈ અરૂપી છે ને, બધા અરૂપી છે, અમૂર્તિક છે, બરાબર। અને પૂતગલ દ્રવ્ય મૂર્તિક છે, સ્પર્શ રસ ગંધ વાળું છે, બરાબર બરાબર। હા, તો હવે છે ને ઈ તો ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે। આ સ્થૂળ ઇન્દ્રિય જ્ઞાન, મતિ જ્ઞાન નો વિષય છે, હો, મન નો વિષય નથી। મતિ જ્ઞાન ને મન ને હું અલગ કરું છું, સમજજો તમે। આ શરીર, હા, જો આપણે ખાટું મીઠું તીખું લાગે છે, પછી સુગંધ દુર્ગંધ નો આસ્વાદ આવે છે, પછી ગુરુદેવની વાણી સાંભળીએ છીએ, પ્રતિમાના દર્શન કરીએ છીએ, ચક્ષુ ઇન્દ્રિય નો વિષય। વાણી સાંભળીએ કોઈની બી તો એ કર્ણ ઇન્દ્રિય નો વિષય, બરાબર। તો એ મત જ્ઞાન નો વિષય છે, શ્રોત જ્ઞાન નો વિષય નથી। કોઈ પણ આપણે એક વખત ઇન્દ્રિયો દ્વારા થયેલું છે, એટલા માટે એ વિષય મતિ જ્ઞાન નહીં, જો પૂતગલ દ્રવ્ય છે ને, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું છે ને, પૂતગલ દ્રવ્ય નો લક્ષણ શું છે? પૂતગલ દ્રવ્ય ના ગુણો શું છે? રસ ગંધ વાળું, બરાબર। ગંધ વર્ણ, બરાબર। હાજી। તો હવે
સ્પર્શ તો સ્પર્શેન્દ્રિયનો વિષય બન્યો. હાજી રસ તો રસના ઇન્દ્રિયનો વિષય બન્યો. હાજી ગંધ તો ઘ્રાણેન્દ્રિયનો વિષય બન્યો. હાજી અને ચક્ષુ એટલે રૂપને દેખવું, કાળું, લીલું, પીળું, બરાબર, લાંબુ, ટૂંકું, હાજી એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય બન્યો. અને હાજી શબ્દ, અવાજ, વીજળીનો અવાજ આવે, ગાજતું હોય, વરસાદ હા. ગાજે, પવનના સુસવાટાનો અવાજ આવે, તો ઈ કોનો વિષય બન્યો? કર્ણેન્દ્રિય. કર્ણેન્દ્રિય. બરાબર. તો હાજી. હવે એને કોણે પ્રસિદ્ધ કર્યું? તો કે એને મતિ જ્ઞાન નો બધો વિષય છે. જો શ્રુત હાજી. જ્ઞાન પેલું મતિ જ્ઞાન હોય ને, મતિ હાજી, પૂર્વક હાજી. જ શ્રુત થાય આપણને, છદ્મસ્ત ને અપૂર્ણ જ્ઞાનીને. બરાબર તો મતિ જ્ઞાન લબ્ધ થઈ જાય પછી શ્રુત નો ઉપયોગ થાય. બરોબર. તો આ બધો તો સ્થૂળ છે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, હાજી હાજી એ સ્થૂળ છે ને, સ્થૂળ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થયો. બરાબર. એટલે હાજી મતિ જ્ઞાન નો વિષય, એટલે મતિ જ્ઞાન સ્થૂળ થઈ ગયું. હાજી કેમ કે સ્થૂળ વિષયને ગ્રહણ કરે છે ને, બતાવે છે, પ્રસિદ્ધ કરે છે, માટે એ સ્થૂળ છે. હવે એનાથી સૂક્ષ્મ કયું છે? તો કે એનાથી સૂક્ષ્મ શ્રુત જ્ઞાન છે. હવે અજ્ઞાનીનું શ્રુત જ્ઞાન કેવું છે? તો કે અજ્ઞાની જીવ છે, આપણે ગુરુદેવના ભક્તો છે, કે જીનવાણી સાંભળનારા શ્રોતાઓ બધા, તો કે એ કેવા છે? તો કે એ બધા પંચેન્દ્રિય, સંજ્ઞી અને મનવાળા જીવો છે. મનવાળું પ્રાણી છે, માટે એનું મન, એની બુદ્ધિ, એનું શ્રુત જ્ઞાન હાજી અરૂપીનો નિર્ણય કરી શકે છે. જો હાજી ચોથા ગુણ સ્થાન વાળો જ્ઞાની છે, તો એને સમ્યક દર્શન થયું ને સમ્યક જ્ઞાન થયું, તો એને લોકાલોકનું સ્વરૂપ કેવું છે એ જાણી લીધું કે નહીં? પરોક્ષ. તો કે જાણી લીધું. હવે છદ્મસ્ત ચોથા ગુણ સ્થાન વાળો છે જ્ઞાની, તો એનું જ્ઞાન છે એ અરૂપી દ્રવ્યને પણ જાણી લીધું. પોતાના જીવને જાણ્યું તો બાકીના બધા જીવો અરૂપી કેવા છે એનું એને ખ્યાલ આવી ગયો સ્વરૂપનો. ધર્માસ્તિકાયનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને આવું કીધું છે એવું એને શ્રદ્ધાન થઈ ગયું પાકું. અધર્માસ્તિનું સ્વરૂપ આવું છે, આકાશનું સ્વરૂપ આવું છે, છયે દ્રવ્યનું સ્વરૂપ જણાઈ ગયું, નવે તત્વનું સ્વરૂપ એને જાણી લીધું. તો બધા પર્યાયના ધર્મો છે, એમ કઈ રૂપી નથી બધી પર્યાયો. સંવર, નેજરા, મોક્ષ જણાઈ ગયું કે ના જણાઈ ગયું? બધી પર્યાયોને તો કેવી રીતના જાણ્યું એને? તો કે ઈ મન છે, મન. અજ્ઞાની પાસે મન છે. આપણે શેના વડે તત્વનો નિર્ણય કરશું? તો કે મન વડે. મન વાળું પ્રાણી સમ્યક્ત્વનો અધિકારી છે. કેમ? કેમ કે મન છે ઈ મતિ જ્ઞાન તો એકલું ઇન્દ્રિયોને જાણતું હતું, પર પદાર્થને. પણ શ્રુત જ્ઞાન એવું છે, મન એવું છે કે રૂપી અરૂપી બેયનો નિર્ણય કરે. સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ કેવું છે, અર્યંતનું સ્વરૂપ કેવું છે, સિદ્ધનું સ્વરૂપ કેવું છે? સિદ્ધ ભગવાન દેખાતા નથી, પણ આપણે એનું સ્વરૂપ નક્કી કરી શકીએ કે નહીં? વ્યવહાર શ્રદ્ધા જરૂર થાય છે કે સિદ્ધ આવા જ છે, અશરીરી છે, કર્મથી રહિત છે, અનંત ગુણો એને પરિપૂર્ણ આવ્યા બાદ બધી પર્યાયો પ્રગટ થઈ ગઈ છે, અનંત સુખ ને આનંદ ને ભોગવે છે. બધું નક્કી કરી શકીએ છીએ, ભલે આગમ અનુસાર નક્કી કરીએ, પણ સાચું નક્કી થાય છે ને? તો હાજી ઈ કોણ નક્કી કરે છે? તો કે મન કરે છે. તો કે કેમ? તો કે મનનો વિષય, મન એટલું સૂક્ષ્મ છે મતિ જ્ઞાન કરતા કે અરૂપીનો પણ નિર્ણય કરી શકે છે. સમજાણું? એટલે ધર્માસ્તિકાયનો નિર્ણય કોણે કર્યો? તો કે મન વાળું પ્રાણી, મન બુદ્ધિએ નક્કી કર્યું કે આવું ધર્માસ્તિકાયનું સ્વરૂપ છે. મન કોણ છે? તો કે એક સમયની જ્ઞાનની પરલક્ષી પર્યાય. બીજું કઈ મન કોઈ બીજી વસ્તુ નથી. મતિ જ્ઞાન કોણ છે? તો કે એક સમયની પર્યાય, જ્ઞાનની પર્યાય. શ્રુત જ્ઞાન કોણ છે? તો કે એક સમયની જ્ઞાનની પર્યાય. એ બધાના નામ ભેદ કેમ પડ્યા? તો કે એ બધાના નામ ભેદ એટલે પડ્યા કે મન વિકલ્પ, મનની સાથે વિકલ્પ છે એટલે એને મનનો વિષય કીધો. વિકલ્પ છે ને, અને વિકલ્પ થઈ જાય. વિકલ્પ ના હોય તો મન વિશ્રામ પામી ગયું, વિકલ્પ છૂટી ગયા. અહીંયા મનમાં તો વિકલ્પ, સંકલ્પ, વિકલ્પ થયા જ કરે છે, તો ઈ મન કહેવાય.
અને શ્રુત જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન છે એ તો અરૂપી છે, નિર્વિકલ્પ પરિણમન છે. અને શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે અજ્ઞાનીને, પેલા નિર્ણય વાળાને. હું શુદ્ધ છું, એક છું, પરિપૂર્ણ છું, પવિત્ર છું, અનંત ગુણનો ચૈતન્ય પિંડ છું, એકાકાર અભેદ નિત્ય અવિનાશી તત્વ છું, એવું એને નિર્ધાર કર્યો મન વડે. અને શ્રુત જ્ઞાનમાં એવા નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે કે વ્યવહારથી હું આવો છું, નિશ્ચયથી આવો છું. પર્યાયો અનેક રૂપ છે, એ વ્યવહાર નો વિષય છે. એક રૂપ છે હું છું પોતે, એ શ્રુત જ્ઞાન નક્કી કરે છે. એટલે મતિ છે ને એમાં અવગ્રહ, ઈહા, અવાય, ધારણા સુધી આવી શકે. પછી તત્વનો નિર્ધાર, નિર્ણય એ શ્રુત જ્ઞાનમાં થાય. અને પછી અનુભવ થાય ત્યારે તો વિકલ્પ વાળું શ્રુત જ્ઞાન ન હોય, ભાવ શ્રુત જ્ઞાન નિર્વિકલ્પ પ્રગટ થાય. બહુ સરસ વાત આવી, બહુ સરસ વાત આવી. આટલી સૂક્ષ્મતાથી વાત નતા સમજ્યા પહેલા. સરસ સરસ સમજાઈ ગયું શોભનાબેન, બહુ સરસ. મન આપણે અરૂપી ધર્માસ્તિકાઈને કેમ લીધું તો કે મનમાં વિચાર કર્યો એને. કેમ કે મતિ જ્ઞાન નહીં જાણે અરૂપીને, એનો વિષય જ રૂપી એકલો છે. સમજાણું ને? હાજી હાજી, બરાબર. બસ એનો વિષય રૂપી સુધી જ છે, એટલો મર્યાદિત જ. અને મન છે એને ઇન્દ્રિયની સંજ્ઞા આપી છે, કેમ કે વિકલ્પ એની સાથે છે, ખડો છે, એટલે એને ઇન્દ્રિયની સંજ્ઞા આપી. એને બુદ્ધિ કહેવાય, મન કહેવાય. તો એ મનમાં એને નિર્ધાર કર્યો સ્વરૂપનો. તો નિર્ધાર તો સાચો છે, પણ એની સાથે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એ વિકલ્પ કેમ ઉત્પન્ન થયો તો કે સ્વભાવને છોડી દીધો ને માટે વિકલ્પ રૂપ પરિણમન થયું. જો ઈ મન વાળું જ્ઞાન શાંત થઈ જાત, મનના વિકલ્પો સમી જાત અને ઈ શ્રુત જ્ઞાનની પર્યાય આત્મા સન્મુખ થઈને પરિણમી જાત, તો એનું નામ ભાવશ્રુત જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન કહેવાય, શુદ્ધ નહીં કહેવાય, એને નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય. તો બેન એક સવાલ બીજો છે કે તો પછી ચિત્ત શબ્દનો અર્થ કેવી રીતે સમજવો? ચિત્તનો અર્થ વિચાર પણ થાય અને ચિત્ત એટલે જ્ઞાન પણ થાય. એટલે હવે જ્યાં આગમ શાસ્ત્રમાં જે અર્થ આવતો હોય ને એ પ્રમાણે આપણે અર્થ કરવાનો. ચિત્તના અર્થ બે થાય. જ્ઞાન જ્ઞાન અને પણ ચિત્તના અર્થમાં લે છે, જ્ઞાનને પણ ચિત્ત કહેવાય. હા, ચિત્ત સ્વરૂપ એમ ના આવે, ચિત્ત સ્વરૂપ, હાજી હાજી, જ્ઞાન સ્વરૂપ. હાજી પક્ષાંત ઉપરાંતના કલશો આવશે ને એમાં ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા ચિત્તનો અર્થ જ્ઞાન કર્યો, અતિન્દ્રિય જ્ઞાન, બરોબર, સમ્યક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન. અને ક્યાંક ચિત્ત એટલે વિકલ્પે લે. એટલા માટે જ સવાલ હતો, એટલા માટે જ સવાલ હતો. ચાલો હવે આગળ 154 નંબરનો બોલ છે. જ્ઞાની ક્યાં જુએ છે તે મુખ્યપણે નક્કી કરવા જેવું છે. બહુ સરસ વાત આવી. આ જ્ઞાનીને કેમ ઓળખવા આપણે, એનું અંતરંગ, એનું સમ્યક્ત્વ રૂપનું પરિણમન, એનું શ્રદ્ધાનું બળ, એનું વીર્યનો પુરુષાર્થનો વેગ ક્યાં ઢળેલો છે, એનું સ્વરૂપ કેવું એને અંદર ઉછળી રહ્યું છે, એ મુખ્ય. બીજી બધી વાતો જ્ઞાની કરે. જો જ્ઞાની ચાંદીની થાળીમાં જમે ને ગુરુદેવ ગાડીમાં બેસતા હતા ને પ્લેનમાં બેસતા હતા, હવે એ બધું જોવા જાય તો જ્ઞાનીનો નિર્ધાર થાય ન થાય. પછી ગુરુદેવ ભક્તિમાં બેસતા હતા ને ગુરુદેવ બધાને 3 ટાઈમ સ્વાધ્યાય કરાવતા હતા, તો એ બધો રાગ અને વિકલ્પ છે. હવે એને આપણે આગળ કરીએ તો આપણને જ્ઞાની ઓળખાય? જો આ નક્કી કરવા જેવું કે છે. જ્ઞાની ક્યાં જુએ છે તે મુખ્યપણે નક્કી કરવા જેવું છે. જ્ઞાની સ્વાંગમાં રહે છે કે જ્ઞાની સ્વભાવમાં રહે છે? આ તો બધા સ્વાંગ હતા, રાગના ચેનચાળા હતા. સ્વાધ્યાય કરવો ઈ રાગ છે કે ભગવાનની ભક્તિ કરવી રાગ છે કે સ્વભાવની ધારા છે? જ્ઞાન ધારા છે, રાગ ધારા છે ને. તો હવે રાગ ધારાથી જ્ઞાનીનું પરિણમન વ્યાવૃત થયેલું છે, પાછું ફરી ગયેલું છે, સ્વભાવની સન્મુખ થયેલું છે, એમ આપણે નિર્ધાર કરવાનો છે ને. એમ આપણે જોવાનું છે
કે આ રાગ પ્રગટ થાય છે ને રાગમાં જ્ઞાની ઉભેલા દેખાય છે, એ જ્ઞાની નથી. ઈ જ્ઞાનીનું પરિણમન નથી. ઈ જ્ઞાનીનો સ્વાંગ છે. ઈ અનાત્માનું પરિણમન છે બધું. ઈ અજીવનો વિસ્તાર છે બધો. એમાં જ્ઞાની આવતા નથી. જ્ઞાનીને તો બે ભાગ પડી ગયા છે, રાગ જુદું ને જ્ઞાન જુદું. એ તો કદી એકમેક ખાતા નથી. તો આપણે એમ જોશું તો આપણને સ્વરૂપનો નિર્ધાર થશે ને. એનામાં જુદાઈ દેખાશે તો મારામાં એવી જુદાઈ છે. જ્ઞાની સ્વાધ્યાય કરાવે છે એવો રાગ છે, ત્યારે જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીની વિતરાગી પરિણતિ અને જ્ઞાનીની શ્રદ્ધાની પરિણતિ એ તો સ્વભાવથી અભેદ થઈને પરિણમી રહી છે. અને આ કર્મધારામાં આ બધા ચિત્રો દેખાય છે. કર્મ નાચે છે આમાં બધામાં. આ બધું કર્મ નો કર્મનું પરિણમન છે. જ્ઞાનીનું પરિણમન વિભાવથી, બેનશ્રીએ કીધું ને, જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું ફરી ગયું છે. બોલો. સવિકલ્પમાં આવે છે ત્યારે એમ કે છે અમે ક્યાં પરદેશમાં આવ્યા. એને ઉદયાધીન કહી શકાય? હે? એને ઉદયાધીન કહી શકાય? ઉદય આવ્યો છે એટલે એવું થાય છે. હા, ઉદયાધીન જ છે આ બધા સ્વાંગો, સ્વભાવાધીન નથી. સ્વભાવની પરિણતિ તો સ્વભાવથી અભેદ થઈ ગઈ છે. આ બધા ઉદય જોડાણ એટલું અસ્થિરતાજન્ય છે ને. હજી અસ્થિરતાને જીતતો નથી. ચારિત્ર મોહ બાકી છે જીતવાનું. એટલે અસ્થિરતાજન્ય આટલા પરિણમન થાય છે, પણ ઈ પરિણમનનો સ્વામી નથી, માલિક નથી. એનું એકત્વ બુદ્ધિ તૂટી ગઈ. આ પરિણામ મારામાં થાય છે એવી શ્રદ્ધા એને થાય નહીં 3 કાળમાં. રાગ મારામાં થાય છે એવું નહીં. રાગનું મને જ્ઞાન થયું, જણાયેલો પ્રયોજનવાન રહે છે એને. 12મી ગાથા સમય સાથે સમયે જ્યાં સુધી સાધક સવિકલ્પમાં છે ત્યાં સુધી જણાયેલો પ્રયોજનવાન, એટલે એને જ્ઞાન થાય છે. રાગ મારા દ્રવ્ય ગુણમાં થાય છે એમ એને આવે જ નહીં 3 કાળમાં. અસ્થિરતાજન્ય રાગ છે ને જાણે છે તો એ ધગધગતી ભઠ્ઠી લાગે છે. સોગાનીજીએ કીધું ને, એક અવતારી પુરુષ છે ધગધગતી ભઠ્ઠી. કૃપાળુ દેવ કે રાગ અમને સહરાના રણ જેવો લાગે છે. સહરાનું રણ હોય અને એમાં માથે પ્રખર સૂર્ય તપતો હોય 12 વાગે, અને ઈ રેતી કેવી ધગધગતી હશે. અમને રાગ સહરાના રણ જેવો લાગે છે. માતાજી કે અમે ક્યાં પરદેશમાં આવી ગયા. અને સોગાનીજી કે છે અમને ધગધગતી ભઠ્ઠી લાગે છે. એટલે જ્ઞાની ક્યાં જુએ છે તે મુખ્યપણે, પૂર્ણપણે તો ઘણું છે બધું. એ જો 4 અનુયોગનો જ્ઞાની વિસ્તાર કરતા હોય અને જો શુદ્ધાત્મા એની દ્રષ્ટિમાંથી ઓझल થઈ જાય, ગાયબ થઈ જાય, છૂટી જાય, તો ઈ ગુરુની વાણી સાંભળવાને લાયક નથી. એ તો બીજે ચડી ગયો એનો ઉપયોગ. તો જેવો આત્મા નથી એવા ભેદોમાં રમવા માંડ્યો. અભેદ છૂટી ગયું લક્ષમાં. તો એ ગુરુનો શિષ્ય પાત્ર શિષ્ય નથી. જ્ઞાની ક્યાં જુએ છે તે મુક્તપણે નક્કી કરવા જેવું છે. ખાતા પીતા ઊંઘતા બેસતા કોઈ પણ કાર્યમાં એનો આત્મા છૂટે છે જાણવાનો એક સમય ન છૂટે. જો છૂટી જાય તો મોક્ષ માર્ગ રહેતો નથી ભાઈ. એને નિદ્રા થાય નહીં સમરપૂર્વક. જ્ઞાની લડાઈમાં હોય તો એ સમરપૂર્વક નિદ્રા થાય છે. તો એની દ્રષ્ટિ ક્યાં છે, એનું વલણ ક્યાં છે, એના અભિપ્રાયમાં કેવો આત્મા વણાઈ ગયો છે, ઈ આપણે જોવાનું છે ને. ડાયરેક્ટ પરને જાણતા તો પરનું અવલંબન આવે. જ્ઞાની સવિકલ્પ દશામાં આવ્યા તો આપણને એમ થાય કે જ્ઞાની તો પરને જાણે છે. શાસ્ત્ર સંભળાવતા હોય તો પર તરફ જ લક્ષ હોય ને ત્યારે તો બીજાને સમજાવવાનો ભાવ હોય તો પર તરફનો લક્ષ જ હોય, ત્યારે જ સમજાવવાનો વિકલ્પ ઉઠે. તો આપણને એમ થાય
કે જ્ઞાની તો પરને જાણતા પરિણમે છે, રાગને જાણે છે, માત્ર જાણે છે, ઉદયોને જાણે છે, બંધને જાણે છે, મોક્ષને જાણે છે, નિજરાને જાણે છે. 320 ગાથામાં કીધું કે આ બધાને જાણતો પરિણમે છે. બરાબર. તો અહીંયા કહે છે કે ડાયરેક્ટ પરને જાણતા તો પરનું અવલંબન આવે. તો પરાશ્રિત બુદ્ધિ તો ટળી ગઈ છે, શ્વાસરિત નિશ્ચય નહીં પ્રગટ થઈ ગઈ છે જ્ઞાનીને. તો હવે ડાયરેક્ટ તો પરને જાણતા જ નથી. કેમ? કેમ કે એને ઇન્દ્રિય જ્ઞાનથી એકત્વ બુદ્ધિ ટળી ગઈ. ઇન્દ્રિય જ્ઞાન પરનો એપ્રોચ કરીને, પરનું લક્ષ કરીને, પરથી સન્નિકર્ષ કરીને પરને જાણવા જતું. પણ ઇન્દ્રિય જ્ઞાનમાંથી મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ, રાગમાંથી જેમ મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ એમ. તો ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું હતું, પણ હું પરને જાણતો નથી એવી તો પેલા શ્રદ્ધાને જ્ઞાન પરિપક્વ થયા ત્યારે તો સમ્યક દર્શન થયું. હવે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન ચાલુ છે અને સવિકલ્પમાં આવ્યા એટલે ફરી ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન ચાલુ થયું. નિર્વિકલ્પમાં લબ્ધ રૂપ હતું, નિર્વિકલ્પમાં રાગ પણ લબ્ધ રૂપ હતો અને ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન એ પણ લબ્ધ રૂપ હતું. સવિકલ્પમાં આવ્યા તો હવે અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ લબ્ધ રૂપ થઈ ગઈ, મોક્ષ માર્ગ લબ્ધ રૂપ, અને ફરી ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ રૂપ ચાલુ થયું. તો ત્યારે ઉપયોગ રૂપ ચાલુ થયું ને ત્યારે પણ ઈ ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માનતા નથી ને. તો ઇન્દ્રિય જ્ઞાન પર ને જાણે તો ભલે જાણે, એમાં તો જ્ઞેયત્વ પણ આવી ગયું કે જેમ લોકાલોક જ્ઞેય છે, રાગ પરજ્ઞેય છે, એમ ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન પણ પરજ્ઞેય છે. જ્ઞાન જ નથી. એ જ્ઞાનની ભ્રાંતિ તો છૂટી ગઈ જ્ઞાનીને. હવે એમાંથી હવે એને તો પરજ્ઞેય જાણે છે. તો પરને જાણે તો ભલે જાણે, જ્ઞેયને જાણે તો ભલે જાણે, ભાવેન્દ્રિયને પરને જાણે તો ભલે જાણે, મારું જ્ઞાન પરને જાણવા જતું નથી. તો પછી સ્વપરનું જ્ઞાન તો થાય છે ને જ્ઞાનીને? તો કે હા થાય છે. તો કેવી રીતે થાય છે? તો કે ઇનડાયરેક્ટ થાય છે. જ્ઞાન જ્ઞેયોથી વ્યાવૃત થઈ ગયું, પરાંગમુખ થઈ ગયું. એને જ્ઞાને જ્ઞેયોની સન્મુખતા છોડી દીધી, એને પીઠ આપી દીધી, લોકાલોકની પીઠ થઈ ગઈ. મુખ થઈ ગયું આત્માની સન્મુખ, ઉપયોગનું, પર્યાયનું. એટલે હવે પોતાને જાણતા જાણતા, આત્માને જાણતા જાણતા, આત્મા જે જ્ઞાનમાં જણાય છે એવા જ્ઞાનમાં રાગાદિ અસ્થિરતા જન્ય બધા પરિણામો થાય છે. હજી જ્ઞાનીને એનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, સ્વચ્છતામાં. તો એક જ્ઞાનને જાણે છે. સ્વ અને પર જે બે જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય જ્ઞેય થાય છે, પણ પર પદાર્થ એને જ્ઞેય થતું નથી. એટલે કે પર ઇનડાયરેક્ટ પણે જણાય છે. અને ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ જ ડાયરેક્ટ પણે જાણવાનો હતો. એ જરા ફરીથી લેજો તો, એ ફરીથી લેજો તો. શું ફરીથી લઉં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હા હા, જો જ્ઞાન છે ને, જ્ઞાની થયા ને જ્ઞાની, હવે સવિકલ્પમાં આવ્યા. નિર્વિકલ્પ તો બધાને બહુ સમજાઈ જાય છે કે નિર્વિકલ્પમાં તો ઉપયોગ જ છૂટી ગયો છે પરથી, એટલે પર ન જાણે, અને ઉપયોગ સ્વભાવમાં એકાકાર થઈ ગયો છે. બરાબર. હવે સવિકલ્પમાં આવ્યા, સવિકલ્પમાં તો પાછું ઇન્દ્રિય જ્ઞાન ચાલુ થયું ને, અને અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ, શ્રદ્ધાની પરિણતિ ને ચારિત્રની સમ્યક પરિણતિ, સમ્યક રત્ન ત્રય એ જે મોક્ષ માર્ગ હતો એની પરિણતિ લબ્ધ થઈ ગઈ, ગૌણ થઈ ગઈ. અને ઉપયોગ આત્મક ઇન્દ્રિય જ્ઞાન પરની સન્મુખ થઈને જાણવા જાય છે. પણ ઈ ઇન્દ્રિય જ્ઞાન કેવું છે ખબર છે? લંગડું છે. ઈ ઇન્દ્રિય જ્ઞાન કેવું છે ખબર છે? બળેલી સિંદરી જેવું છે. જેમ સિંદરી તમે સમજો છો? રસી આપણે બાંધવાની હોય, રસી. હવે એ રસીને આપણે બાળી નાખીએ અને રસી એક સાજી જ હોય, તો આપણે પોટલું કે કોઈ વસ્તુ ભારો બાંધવું હોય તો એને આમ બાંધીએ આપણે,
આમ Yes. કડક ખેંચીને બાંધીએ, બરાબર, પોટલું બંધાઈ જાય હા હા અને એને બાળી નાખો, પણ આકાર પ્રકાર તો દૂરથી એવો જ દેખાય કે આ રસી છે, પણ એ બાંધવાનું કામ કરશે? ન કરી નહીં શકે, નહીં. ન કરી શકે. રાખ જ હોય. હા, તો જ્ઞાનીનું જ્ઞાન કેવું છે ખબર છે? ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? બળેલી રસી. આ રસ્સી જેવું. બહુ સરસ, બહુ સરસ. એટલે એમાં હવે અસ્થિરતાજન્ય દોષ જ્ઞાનીને લાગે છે, પણ એકતા બુદ્ધિ એને કેમાંય થતી નથી, કેમ કે એને અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ ચાલુ છે. એ એકતા ક્યાંથી કરવા દે? બરોબર. ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં એકત્વ થાય જ નહીં. એ તો ભેદ જ્ઞાન એને નિરંતર વર્તે છે. ભિન્નતા પડી, બે ફાટ થઈ ગયા. પથ્થરમાં જે ઓલી સંધિ પડી ગઈ, પથ્થરમાં શાંત તો હતી, તિરાડ તો હતી, અને એમાં અગ્નિની ઓલી પેટાવી અને બે ભાગ પડી ગયા. હવે બે ભાગ એક થાય, રણ દીધે એક થાય? ન થાય. બસ, તો જ્ઞાની ને એવા બે ભાગ જુદા પડી ગયા. એ એકતા થતું નથી. તો શું કરે છે? તો કે જ્ઞાની અતિન્દ્રિય જ્ઞાનમાં રાગાદી જણાય છે, પ્રતિભાસે છે, ને એનો આત્મા પણ પ્રતિભાસે છે. એવું સવિકલ્પમાં સ્વપદ પ્રકાશક જાણનારું જ્ઞાનનું પર્યાયનું પરિણમન પ્રગટ થાય છે. એ જ્ઞાનની પર્યાય જણાય છે. તો જ્ઞાનની પર્યાય જણાય છે એ તો બરાબર છે. અને જ્ઞેયો કેવી રીતના જણાય છે? તો કે ઇનડાયરેક્ટ. ઇન્દ્રિય જ્ઞાન જેમ જ્ઞેયોની સન્મુખ થઈને જાણતું હતું એમ નથી જાણતું અતિન્દ્રિય જ્ઞાન. એનું નામ ઇનડાયરેક્ટ. એમ કહી સમજાય બેન? એમ કહી શકાય કે નહીં કે જ્ઞાન ધારા અને રાગ ધારા એક સાથે ચાલે જ્ઞાનીને? હા, ચાલતી તો હોય, હા, ચાલે, પણ આપણે સવિકલ્પ દશામાં જ્ઞાની ઇનડાયરેક્ટ પણ રાગને કેવી રીતના જાણે છે? ડાયરેક્ટ રાગને જાણે તો મિથ્યાત્વ થાય, અજ્ઞાન થઈ ગયું. તો કે ઇનડાયરેક્ટ બધું જાણે છે. લોકાલોકને ઇનડાયરેક્ટ જાણે છે. તો કે લોકાલોકનો જે જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં પ્રતિભાસ થયો, એનું સ્વરૂપ જણાનું જ્ઞાનમાં, એ જ્ઞાનને જ્ઞાની જાણે છે અને કથન એમ કરે કે લોકાલોકને જાણે છે. એનું નામ ઇનડાયરેક્ટ. પોતાના જ્ઞાનમાં જ ઉભો છે, જ્ઞાનની બહાર જ્ઞાની જતા જ નથી. પર સાથે એકત્વ જ નથી થતું. હા, જ્ઞાનને જાણતા જ્ઞાનમાં જ જાણે. બધું આ જ્ઞાનની પર્યાયમાં જાણે છે એમ કહેવાય કે જ્ઞાનમાં જાણે છે એમ કહેવાય? બે ભેદ કરો તો પર્યાયમાં ને જ્ઞાનમાં બે એક જ છે, બરાબર? તો આ સવિકલ્પ દશાનું સ્વરૂપ સમજાતું નથી. હવે જ્ઞાનીનું જ્ઞાન છે ને, એક ક્યાં આવ્યું, કયા શાસ્ત્રમાં છે? સમ્યક દીપચંદજી, નહીં, હું તમને મંગલ જ્ઞાન દર્પણ માંથી વાંચીને પછી કહીશ. દીપચંદજી નું છે કે પેલા ધર્મદાસ શુલ્લક માં છે, ખબર નથી મને, બે માંથી એકમાં છે. એને બહુ સરસ વાત કરી. જેમ ગુરુદેવ કહે છે ને કે ગુણો, એક ગુણમાં અનંત ગુણનું રૂપ, એ દીપચંદજીએ ઘણું બધું ખોલ્યું છે. બીજે ક્યાંય એવી વસ્તુ આપણે જોવા નથી મળતી. એવા પર્યાયના ષટકારક પર્યાયમાં છે એ પણ, અને જ્ઞાનની પર્યાયમાં અનંત રૂપ કેવી રીતના છે, અનંતી કળા, અનંતી થટ, અનંતા નટ, એ બધી સપ્તભંગીઓ જે ઉતારી છે ને, એ બહુ સરસ. સૂક્ષ્મ એટલું લઈ ગયા છે જ્ઞાનને, એવું ક્યાંય બીજે વાંચવા મળતું નથી. તો એમાં છે કે મને હવે બહુ ખબર નથી, પણ કોઈ ગ્રહસ્થી જ્ઞાનીનું જ છે. એમાં છે કે હવે છે ને, જ્ઞાનીનું જ્ઞાન સવિકલ્પમાં આવ્યા ને, એને હવે સમ્યક ઇન્દ્રિય નામ આપ્યું. ઇન્દ્રિય જ્ઞાન નહીં, સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. બહુ સરસ. કેમ કે એ જેમ કે એક બિલાડી છે, બિલાડી હવે એના ચારે પગ સારા હતા ને, ત્યારે 5 ફૂટ ઊંચી દિવાલ ઉપર નીચેથી કૂદકો મારીને ચડતી, સીધી ઠેકડો મારીને ઉપર ચડી જાય, બરાબર? હવે એ બિલાડીનો એક પગ ભાંગી ગયો, 3 પગ છે, એક પગ કામ જ નથી કરતો. તો હવે એ 5 ફૂટનો ઠેકલો સીધો મારી શકશે?
ના. ન મારી શકે, ન મારી શકે. હાજી. કેમ? કેમ કે એનો એક પગ ભાંગી ગયો છે, બળ એનું ઘટી ગયું છે. હાજી. એમ અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન હતું ને, એ એકત્વ કરતું હતું. કેમ કે સ્વને તો જાણવાનું છૂટી ગયું હતું. હવે જ્ઞાન હજી ઇન્દ્રિય જ્ઞાન તો છે, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એને બે ભાગ છે. ઇન્દ્રિય જ્ઞાન શ્રેણીમાં અબુદ્ધિપૂર્વકનું છે અને છઠ્ઠા સુધી બુદ્ધિપૂર્વકનું પરિણમન છે. તો એ જઘન્ય જ્ઞાન ગુણનું પરિણમન કીધું છે. એ જઘન્ય જ્ઞાન ગુણનું પરિણમન છે એ હવે બંધનું કારણ છે, પણ અસ્થિરતાજન્ય બંધ બંધાય છે. મિથ્યાત્વ અને અનંતાનું બંધીનો બંધ એને થતો નથી, કેમ કે એકત્વ તૂટી ગયું એને. મેન મોટામાં મોટો દોષ ભાઈ મિથ્યાત્વનો છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ મિથ્યાત્વનો કેમ નાશ થાય એનું જ પ્રબળ જોર એની જ વાત કરી છે. અને એની સામે એકલો શુદ્ધાત્મા જ બતાવ્યો. બધી વાત કરે જ્ઞાની, પણ આપણે મુખ્યપણે આગળ આવ્યું ને, મુખ્યપણે જ્ઞાની ક્યાં જુએ છે એ નક્કી કરવા જેવું છે. શાસ્ત્રો બધા શાસ્ત્રનો વિસ્તાર બધો આવે, પણ તું નિર્ધાર કર કે તારે સામાન્ય વિશેષ થી આગળ જઈને જાણવું છે શું? કર્મની પ્રકૃતિ ને, કર્ણાની યોગ ને, આટલી 48 પ્રકૃતિ ને, એના સૂક્ષ્મ કર્મની 10 પ્રકારની બંધની 10 પ્રકારના ભેદો ને, 10 પ્રકારના બંધ અવસ્થાઓ. હવે આવું બધું જાણ્યું ન હોય તો આત્માનો અનુભવ થાય? તો કે આ થાય. ગુણસ્થાન કેટલા ને કયા ગુણસ્થાને કેવું સૂક્ષ્મ પરિણમન હોય, માર્ગણાનું કેવું પરિણમન હોય, એ પર્યાયોનું જ્ઞાન ન હોય તો આત્મા જણાય? તો કે હા જણાય. જ્ઞાની યોગ ન વાંચ્યું હોય, પ્રથમાન યોગ ન વાંચ્યું હોય તો આત્મા જણાય? તો કે જણાય. તિર્યંચ ને જણાઈ જાય છે તો મને કેમ ના જણાય? રુચિની કમી છે ભાઈ, બીજું કાંઈ નથી. એક રુચિ એની સ્વભાવની પ્રગટાવે વારંવાર, એને સ્વભાવ સિવાય ક્યાંય ગમે નહીં, ખટકો રે તો ઈ રુચિ માર્ગ શોધે છૂટકો કરે. ઈ આત્માને શોધીને જ જંપે. ચાલો આ તો બેનશ્રી નો બોલ આવી ગયો. હા હા. અવલંબન આવે તો જ્ઞેયાર્થ પરિણામ કર્મ પણ વેદાય. ડાયરેક્ટ પણે જાણે તો શું થયું? તો કે ડાયરેક્ટ પણે જાણે તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો એ શું છે? તો કે જ્ઞેયાર્થ પરિણમન છે, જ્ઞાન નથી. જો ને જ્ઞેયાર્થ કીધું, જ્ઞેય છે, પરજ્ઞેય છે, ભિન્ન જ્ઞેય છે. સ્વજ્ઞેયમાં ઇન્દ્રિય જ્ઞાન ના આવે. બહુ સરસ. ઇન્દ્રિય આ પણ સરસ તમે ખોલ્યું. આત્માના પરિણામ જ નથી, આત્માના પરિણામ નથી. જેમ રાગ આત્માથી ભિન્ન છે સર્વથા, એમ ઇન્દ્રિય જ્ઞાન ત્રણેય કાળ આત્માથી સર્વથા ભિન્ન છે. એને માયનું છે કલ્પનાથી, એ વાત જુદી છે. વસ્તુ સ્થિતિ શું છે? હંમેશા વસ્તુનો સ્વભાવ આગળ કરો. તમે વસ્તુના સ્વભાવથી વસ્તુને જુઓ તો ભિન્નતા દેખાશે. પણ તમે વસ્તુના સ્વભાવને એક બાજુ મૂકી અને રાગથી ને ઇન્દ્રિય જ્ઞાનથી વિચારો તો તમને વસ્તુ સ્વરૂપ પડે ના પડે, ખ્યાલમાં ના આવે. કેમ કે ઈ તો વસ્તુ સ્વરૂપને ઢાંકતું, તિરોભૂત કરતું તો પ્રગટ થયું છે અનાદિથી. એ સ્વભાવને બતાવી જ ના શકે. જ્ઞેયાર્થ પરિણમન કર્મ પણ વેદાય છે, જ્ઞાન કર્મ પણ ન વેદાનું. જ્ઞાન કર્મ પણ વેદાય તો આનંદે વેદાય, સુખે વેદાય. અનંત ગુણનું સર્વગુણાસ્તે સમકિતનું વેદન આવે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયાર્થ પરિણમન, આત્માર્થ પરિણમન નહીં, આત્મિક પરિણમન નહીં, સ્વાભાવિક પરિણમન નહીં, જીવના પરિણામ નહીં, જ્ઞેયાર્થ પરિણમન. એની સાથે અભેદ કર્યું, જ્ઞેયોની સાથે. જેના લક્ષ્ય આ થયા ને પરિણામ ઇન્દ્રિય જ્ઞાનના, ઈ પરિણામ એના છે. ઈ મારા પરિણામ જ નથી. મારામાં સદાકાળ એની નાસ્તી છે. જ્ઞેયાર્થ પરિણમન કર્મ પણ વેદાય છે. જ્ઞેયોનું આલંબન, જ્ઞાનને જ્ઞેયોનું આલંબન હોય તો જ્ઞાનની પર્યાય સત ક્યાં રહી? જ્ઞાનનો ઉઘાડ નિરપેક્ષ ક્યાં રહ્યો? જ્ઞાનનો ક્ષયોક્ષમ પોતાથી પ્રગટ થાય છે એ ક્યાં રહ્યું?
એ તો સન્નિકર્ષ કર્યો, જ્ઞેયો સાથે એકત્વ કર્યું. એટલે જ્ઞેયોનું અવલંબન આવે. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેયોનું અવલંબન કરીને જ પરિણમે છે. ફૂલ સૂંઘવું હોય તો આંખથી ફૂલની સુગંધ નહીં આવે, કાનથી ફૂલની સુગંધ નહીં આવે, સ્પર્શ ઇન્દ્રિયથી ફૂલની સુગંધ નહીં આવે, રસ ઇન્દ્રિયથી ફૂલની સુગંધ નહીં આવે. પણ નાકની અંદર જે જ્ઞાનની પર્યાય છે, એ પર્યાયમાં જેટલા આત્માના પ્રદેશો એટલામાં છે, એ આત્માના પ્રદેશો છે એ નાકનું અવલંબન, દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈ અને એ જ્ઞાનની પર્યાય પરિણમી તો ખંડ ખંડ થઈ ગઈ. એટલું ખંડ કરી નાખ્યું એને. આખી હતી અખંડ પર્યાય, પણ એને એક જ વિષયને કેમ જાણવા વળી ગઈ? એક સૂંઘવાનો વિષય, નાક ઘ્રાણેન્દ્રિયનો વિષય, એને જાણવા માટે વળી ને, તો એ ઘ્રાણેન્દ્રિય થઈ ગઈ. કેમ કે એકને એક સમયમાં એકને જ જાણે ઇન્દ્રિય જ્ઞાન, એક સમયમાં 5 ઇન્દ્રિયના વિષયને એક સમયમાં જાણે જ નહીં. એ તો અતિન્દ્રિય જ્ઞાનની તાકાત છે, ઇન્દ્રિય જ્ઞાનની તાકાત જ નથી. એટલે તો ઇન્દ્રિય જ્ઞાનને જડ, અચેતન ને પૌદ્ગલિકમાં નાખ્યું છે. કેટલું? તો કે દ્રવ્યલિંગનું 11 અંગનું જ્ઞાન. હવે આપણે તો કેટલી પરલક્ષી ક્ષયોક્ષમની કેટલી મહિમા આવે. કોઈ આમ એક સાથે આખું સમયસર મોઢે બોલી જાય, કોઈ અંગોના અંગો મોઢે બોલી જાય, 1000-2000 ગાથા મોઢે બોલી જાય, કળસ્તિકાના શ્લોકો બધા બોલી જાય, તો આપણે કેટલું લાગે, આહા, અને કેટલું બધું જ્ઞાન છે. અરે ભાઈ, જ્ઞાન જ નથી. એના માથે મીંડું મૂકો, ચોકડો મૂકો, એને માર્ક ન અપાય 3 કાર્ડમાં, એમાં તો છેતરાણું. એને જ્ઞાન માયનું. જે જ્ઞાન નથી એને જ્ઞાન માયનું, જ્ઞેયને જ્ઞાન માયનું, જડ અને અચેતન છે એને જ્ઞાન માયનું. તો એને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ખ્યાલમાં નથી આવતો. આ બહુ સારી વાત બતાવી તમે, બહુ સરસ વાત કરી. એટલે અહીંયા ઈ કે છે ને, જ્ઞેયાર્થ પરિણમાન કર્મ પણ એ ભેદાય છે. જ્ઞાન કર્મ ન બન્યું, ખતમ થઈ ગયું. જ્ઞાન કર્તાનું કર્મ છે, જ્ઞાન આત્માનું કર્મ છે. સ્વાભાવિક પરિણમન આત્માનું કર્મ છે, વિભાવિક પરિણમન તો ભિન્ન છે, એ આત્માનું કર્મ છે જ નહીં. એટલે અહીંયા કે છે જ્ઞેયાર્થ પરિણમન કર્મ પણ એ વેદાય છે. તો જ્ઞાન વેદાતું જ નથી. જ્યાં સુધી રાગનું વેદન હોય, કર્મ ચેતના ને કર્મ ફળ ચેતનાનું વેદન હોય, ત્યાં સુધી જ્ઞાન ચેતનાનું વેદન હોય જ નહીં. આહા, શું એને લખી નાખ્યું! એવો મહિમા આવે છે જ્ઞાનીઓને. કોનો મહિમા આવે છે? જયસેન આચાર્ય ભગવાને આ લખ્યું છે. 210, 11, 12, 13 ગાથામાં લખ્યું છે, નેજરા અધિકારમાં. દર્પણ में आए हुए प्रतिबिंब के समान. જ્ઞાની કેવી રીતના જાણે છે જ્ઞેયોને? જ્ઞેયો જણાય છે? તો કે હા, જણાય છે. ના નથી. ના તો પેલા હતી કે તારો ઉપયોગ એકલો બહિર્મુખ હતો ને ત્યારે પરને જાણવાની ના હતી. પણ હવે જ્ઞાની થયા પછી, તો કે પછી જ્ઞેયો જણાય છે. તો કે કેવી રીતના જણાય છે? જ્ઞેયો જણાય છે કે જ્ઞેયો જેમાં પ્રતિભાસે છે એવું જ્ઞેયાકાર જ્ઞાન જણાય છે, કે જેમાં જ્ઞેયાકારો અનેક આકાર રૂપ છે એવું જ્ઞાન જણાય છે, કે એકાકાર છે એવું જ્ઞાન જણાય છે. એવું જ્ઞાન જણાય છે જેમાં પર પ્રતિભાસે છે એવું જ્ઞાન જણાય છે, જેમાં સ્વપર પ્રતિભાસે છે એવું જ્ઞાન જણાય છે, કે જેમાં તાદાત્મપણે, તદ્રૂપપણે, તન્મયપણે, હુંપણે, અભેદપણે જ્ઞાયક જણાય છે એવું જ્ઞાન જણાય છે. જ્ઞાનીને પૂછવું પડે, આપણે એના હૃદય સુધી પહોંચવું પડે કે ખરેખર વ્યવહારના કથનો તો અનેક આવશે અને અનંતકાળથી વ્યવહાર સાચો લાગ્યો છે. તો કે છે કે વ્યવહારના કથનોમાંથી એને નિશ્ચય શોધવો પડે, સ્વભાવ સુધી પહોંચવું પડે, જ્ઞાનીના અંતરંગને જાણવું પડે, જ્ઞાનીની બહિરંગ દશાઓને જાણી અને જ્ઞાનીનું અંતર દશા એને નહીં જ ઓળખાય.
જ્ઞાની નહીં ઓળખાય તો પોતાનો આત્મા નહીં ઓળખાય. हम्म, નિમિત્ત ના ઓળખાય તો ઉપાદાન ક્યાંથી ઓળખાય? दर्पण में आए हुए प्रतिबिंब के समान जो दर्पण देखाय छे, वस्तु નથી દેખાતી. કમરામાં 1000 વસ્તુ છે પણ દર્પણની સ્વચ્છતા દેખાય છે. વસ્તુ સામે તો આપણી પીઠ છે, આપણો ચહેરો તો દર્પણની સન્મુખ છે, તો આપણો ચહેરો દેખાય છે? તો કે ના, અંદર ચહેરો ગયો જ નથી ને. ચહેરાએ કાંઈ દર્પણમાં જઈને પ્રવિષ્ટ પામીને દર્પણમાં કાંઈ ચહેરાની રચના કરી જ નથી ને. ચહેરો નિમિત્ત છે અને દર્પણ નૈમિતિક, દર્પણની પર્યાય નૈમિતિક છે એમ છે જ નહીં ને. દર્પણે તો સ્વયં પોતાની સ્વચ્છતાથી ચહેરાના આકારની રચના કરી છે. એ તો દર્પણની સ્વચ્છતા છે, એ તો દર્પણનું સ્વરૂપ છે, પર્યાયનું સ્વરૂપ છે. એમાં ચહેરા એ બિલકુલ રંચ માત્ર કશું એને કર્યું નથી. તો કે છે દર્પણમાં હવે માત્ર દર્પણમાં ચહેરો જણાય છે એવી જ દર્પણની અવસ્થા છે કે એમાં સાથે દર્પણ જણાય છે એનું દળ એવી પણ દર્પણની અવસ્થા છે? તો કે ચહેરો પણ જણાય છે અને દર્પણનું દળ પણ જણાય છે એવી દર્પણની અવસ્થા જ્ઞાનીને જણાય છે. दर्पण में आए हुए प्रतिबिंब के समान. अज्ञायकમાં બેઠો બેઠો આમ જાણે છે, એને જ્ઞાની સન્મુખ ન થવું પડે. એ જ્ઞાન દર્પણ ચૈતન્ય અરીસો અતિન્દ્રિય જ્ઞાન એવું છે કે લોકાલોકને પીને બેઠું છે. એને બધું જાણી લીધું. આત્મામાં રહેતા રહેતા કૃપાળુદેવે કીધું ને કે અમે તો આત્મામાં બેઠા બેઠા જગતની લીલાને મફતમાં જોઈએ છીએ. હવે આ અજ્ઞાનીએ શીખવું જોઈએ કે આત્મામાં કેમ બેસાય પેલા તો. અને આત્મામાં બેસીને જો જગતની લીલા દેખાતી હોય તો પછી અનંત કાળ આપણે જગતની સન્મુખ થઈને જગતને જાણવાનો પ્રયત્ન કર્યો ને એ વિપરીત હતો. એ મિથ્યા માન્યતા હતી. એ કલ્પના મિથ્યા પ્રલાપને હવે છે ને એને ભસ્મીભૂત કરવો પડે. दर्पण में आए हुए प्रतिबिंब के समान केवल आहार आदिक नो ज्ञायक ज रहे छे. આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે અહીંયા પૂરું કરીએ છીએ. શોભનાબેન, સન્નિકર્ષનો અર્થ સમજાવશો? સન્નિકર્ષ કરે છે, હમ. હા, એટલે પદાર્થની સન્મુખ થાય છે. અચ્છા, હાજી. હા, એની નિકટ થઈને એને જાણે છે, એની સન્મુખ થઈને જાણે છે. જ્ઞાન જ્ઞેયોની સન્મુખ ન થાય 3 કાળમાં. બરાબર. ખૂબ સરસ ખુલાસા આવે તમારા. બહુ બહુ આનંદ થાય છે ને બહુ ઝીણવટથી સમજાય છે. સોમલાબેન નીકળી ગયા. કદાચ મ્યુટ થઈ ગયા છે બેન. ના ના, શોભનાબેન લેફ્ટ એટલે ટાઈમ થઈ ગયો ને એનો. ટાઈમ થઈ ગયો કે છૂટી ગયા એવું થયું. હમ.